મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા। 2024ની અંદર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ખેલ સહાયકોમાં 1750 કેન્ડિડેટ મતલબ 1750ની ભરતી કરવામાં આવેલી હતી, જેમાં રાજકોટ જિલ્લામાં 45 ખેલ સહાયકોની ભરતી કરવામાં આવેલ હતી। અત્યારે જે તે સમયે 2024માં 27-28 સુધી મતલબ કે 5 વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર આ લોકોની ખેલ સહાયકોની ભરતી છે કરવામાં આવેલ હતી, પણ તાત્કાલિક રાતોરાત જિલ્લા શિક્ષણ અધિકારીએ મૌખિક ટેક્સ મેસેજ દ્વારા આ 45 શિક્ષકોને છે એ છૂટા કરવામાં આવેલ છે। તો એમની એવી માંગ છે કે ભાઈ અમારો જે કોન્ટ્રાક્ટ છે એ 27-28 સુધી છે, તો અમને આ 1 વર્ષની અંદર કેવી રીતે છૂટા કરવામાં આવ્યા? સામે પક્ષે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર હાલ આ કોન્ટ્રાક્ટ છે એ ચાલુ છે। તો મારે આપના માધ્યમથી એ કહેવું છે કે આ સરકાર છે એ વારંવાર ખેલ મહાકુંભની વાતો કરે છે, ઓલિમ્પિકની વાતો કરે છે, દેશ લેવલે વાતો કરે છે। પંજાબ અને હરિયાણામાંથી કેટલા બધા ગોલ્ડ મેડલ આવે છે, ગુજરાતમાંથી તો 0 ગોલ્ડ મેડલ આવે છે। તો મારે આપને એ કહેવું છે કે 1750 શિક્ષકો છે। સૌરાષ્ટ્રનો મને ખ્યાલ નથી, પણ રાજકોટ જિલ્લાની અંદર આપણે 45 ખેલ સહાયકોની ભરતી કરવામાં આવેલ છે, એમને છૂટા કરવામાં આવેલ છે। હા, તાત્કાલિક એમને માત્ર ટેક્સ મેસેજથી છૂટા કરી દેવામાં આવેલ છે, કોઈ પણ પ્રકારનો પરિપત્ર આપેલ નથી। અને બીજું તમને એ પણ કહું કે આ લોકોની ઓનલાઈન હાજરી પણ બોલે છે, તો મારે આપના માધ્યમથી એમ કહેવું છે કે ઓનલાઈન હાજરી બોલે છે તો આ લોકોને કેવી રીતે તમે છૂટા કરી શકો? મારું નામ રાનીબેન પટેલ છે, હું ખેલ સહાયકમાં લોધિકા તાલુકામાં છું। પ્રશ્ન એવો હતો મારો, જે કરાર આધારિત હતો ને 11 માસનો હતો, લખેલું છે ક્લિયર વેકેશન સિવાય કાઉન્સમાં, તો વેકેશન સિવાય ગણવામાં આવે તો અમારો કરાર 6 ફેબ્રુઆરીએ પૂરો થતો નથી, તોય અમને 6 ફેબ્રુઆરીએ છૂટા કરી દીધા। અને મેઇન પ્રશ્ન તો એ છે કે આખા બધા ગુજરાતમાં બધાય સેલેરી આવી ગઈ, રાજકોટ ગ્રામ્યમાં હજી જાન્યુઆરીની સેલેરી કેમ નથી આવી, એનો આંકડો પૂરેપૂરો તો ખ્યાલ નથી ભાઈ। એમાં એવું છે 11 માસનું લખેલો હતો કરાર, એ પ્રશ્ન નથી, 5 વર્ષનો પ્રોજેક્ટ હતો, પણ 11 માસે અમને એ રિન્યૂ કરવામાં આવે, તો એ રિન્યૂ કરવાનો એ કાઉન્સમાં લખેલું વેકેશન સિવાય ના 56 દિવસ, એ પ્રોજેક્ટ એ લોકોનો ત્યાં સુધીનો હોય, 11 મહિનાનો કરાર એ લોકોને રિન્યૂ કરવા પડે, 5 વર્ષ ન રાખી શકે એવું હોય। તો જે આ કરાર છે વેકેશન સિવાયના દિવસો અમારા કેમ નથી ગણ્યા? એ જ જગ્યાએ બીજા જિલ્લામાં કેટલાય જિલ્લામાં એવા છે કે આ પગાર ચાલુ છે। હવે માંગી જો આવી રીતના 56 દિવસ એડ કરવાનો હોય તો ગુજરાતમાં બધાય ખેલ સહાયકને સરખો નિયમ લાગુ પડો, અને નો એડ કરવાનો તો કોઈ પણ જિલ્લામાં લાગુ ન કરો। અને અમને કેમ હજી 9 થી 10 મહિનાનો જ પગાર મળેલો, 1 મહિનાનો અમારો પગાર નથી આપ્યો એ પગાર। અને આ વસ્તુ એવી નથી અમે અમારું એમપીએડ છોડીને આવ્યા હોય, કોઈ કેટલી સારી નોકરી છોડીને આવ્યા હોય, અને સરકારને તો બસ ખાલી લોલીપોપ આપીને આ નોકરીમાં જવા દેવાની, એ વસ્તુ સારી નથી। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।